અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર હવે માત્ર મધ્ય પૂર્વ પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેની અસર ભારતના અર્થતંત્ર પર પણ દેખાવા લાગી. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. યુદ્ધના માહોલને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ઇંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે ફુગાવો વધવાની અને સામાન્ય લોકોના ખર્ચ પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફિચના જણાવ્યા મુજબ વધતી મોંઘવારી લોકોની ખરીદ શક્તિ પર અસર કરશે અને તેના કારણે અર્થતંત્રની ગતિ ધીમી પડી શકે છે. સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની સૌથી વધુ અસર જોવા મળવાની સંભાવના છે. બીજી તરફ રિઝર્વ બેન્કે પણ વૃદ્ધિ દરના અંદાજમાં ઘટાડો કરીને ફુગાવાનો અંદાજ વધાર્યો છે. ત્યારે વૈશ્વિક સંઘર્ષની ભારતના અર્થતંત્ર પર કેવી અસર પડી શકે છે?